સર્વ આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો બાઇબલ અભ્યાસ ત્યાં સંગતમાં આવકાર કરવામાં આવે છે અને પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે બાઇબલ અભ્યાસમાં આ મહિનામાં રોમનોને પત્ર આધારિત અભ્યાસ કરી રહ્યા છે. થોડી ટેકનિકલ ખામીઓ રહી પણ પ્રયત્ન આપણે કરીએ કે એ ફરીથી બધી બાબતોને ટૂંકમાં લઈ શકાય અને આવનાર દિવસોમાં એટલે 4 સપ્ટેમ્બરના રોજ પ્રથમ રવિવારે મહિનાના સાંજે 5 વાગે પરીક્ષા લેવામાં આવશે. પણ તમે ખાસ યાદ રાખશો ને, આપણે રોમનોને પત્ર આધારિત એટલે આખો પત્ર આધારિત પરીક્ષા લેવામાં આવશે અને બધા જ પ્રશ્નો વૈકલ્પિક હશે. 4 ઓપ્શન હશે, એમાંથી તમારે જવાબ આપવાના રહેશે. જેઓ નિયમિત આવે છે એમને ખબર છે, પણ કદાચ જો નિયમિત નથી તેઓ પણ તમે ખાસ ધ્યાનમાં લેશો. અને આપણે ગઈ વખતે જે સિરીઝ આપણે 12 કન્ટિન્યુ પરીક્ષા જે આપે એમને ઇનામ આપવાની ખાસ આપણે જોગવાઈ કરી, પણ હવે જો 10 પરીક્ષાઓ આપશે તેઓને પણ 12 પરીક્ષાઓ પૂરી થયા બાદ ખાસ ઇનામ પણ આપવામાં આવશે. દર મહિને તો આપવામાં આવશે, પણ 12 પરીક્ષાઓ પૂરી થયા પછી પણ વિશેષ ઇનામ આપવામાં આવશે. આવો આપણે બાઇબલ અભ્યાસમાં જતા પહેલાં આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ. અમારા પવિત્ર ઈશ્વર, અમે આભાર માનીએ છીએ ફરી એકવાર તમારા વચનોના અભ્યાસમાં અમને લઈ આવ્યા. આભાર માનીએ છીએ ને અમારો આ અભ્યાસ કરવો, તમારી આગળ નમવું, તમારા વચનોને સમજવું, બધું આશ્વય કરો ને પવિત્ર આત્મદેવ તમે અમને સમજાવો. કારણ કે અમારી સમજશક્તિ અને અમારું જ્ઞાન એ પ્રભુ નિર્બળ છે, પણ પ્રભુ તમારા વચનો જે જીવનની વાતો શીખવે છે સમજવાને માટે પવિત્ર આત્મદેવ તમે અમને સહાય અને મદદ કરો. અમારા વિચારોને શુદ્ધ કરો એવી વિનંતી કરીએ છીએ. અમારા પાપોની પણ ક્ષમા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. રોમનોને પત્ર એનો લેખક એ પાઉલ છે, જેણે મંડળીને પત્ર લખ્યો. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે પત્ર લખ્યો ત્યારે કદાચ તેઓ કરંથમાં રોકાયા હતા અને ત્યાંથી તેમણે પત્ર લખેલો અને ઈસવીસન 55માં પત્રો લખાયા હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. હવે પાઉલ પહેલાં ક્યારે રોમનોની મધ્યે અથવા રોમનની મંડળી મધ્યે ગયો નથી, હજુ તો જવાનો છે. એ પહેલાં આ પત્ર એમણે લખ્યો અને એટલે ત્યાં આગળ એવું માનવામાં આવે છે કે રોમનની અંદર તો ખ્રિસ્તીઓ કેવી રીતે આવ્યા, પણ એવું માનવામાં આવે છે કે જ્યારે 50માના દિવસે પવિત્ર આત્મા શિષ્યો પર ઉતર્યો અને તે વખતે લોકો અન્ય ભાષાઓ બોલવા લાગ્યા અને નીચે બધા ઊભા રહેલા અને લોકોએ જાણ્યું કે આ તો અમારી ભાષામાં બોલે છે. અને તે સમયે આપણે જાણીએ છીએ પ્રમાણે 3000, પછી બીજા દિવસે 2000 ને એમ ઘણા બધા લોકો પસ્તાવો કર્યો, બાપ્તિસ્મા પામ્યા અને એ આશીર્વાદિત થયા. અને એ પ્રમાણે કદાચ એ રોમનના લોકો પણ તે સમયે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોવો જોઈએ અને એક મંડળી બની હોય એવું આપણે માની શકીએ અથવા જોઈ શકીએ. પણ શું ઇતિહાસ આપણે જાણતા નથી, પણ પાઉલ એ રોમનો મધ્યે જવા માગે છે અને જતાં પહેલાં ત્યાંના જે ખ્રિસ્તી વિશ્વાસી ભાઈ બહેનો છે, મંડળી છે, લોકો છે, એમની મધ્યે એ પત્ર દ્વારા એમની સાથે સંપર્ક કરે છે અને જે રોમની મંડળી વિશે જે જાણે છે એ બધી વાતો વિશે પણ એક ખુલાસા પણ એ આપે છે. અને એવું કહેવામાં આવે છે કે પાઉલ રોમ અને ત્યાર પછી ઇટલી જવા માટેની આ 4થી મુસાફરીનું એનું આયોજન હતું. જે પ્રમાણે જાણીએ છીએ કે પાઉલે 4 મિશનરી મુસાફરી કરી, એની અંદર પાઉલની આ 4થી મુસાફરી હતી. અને આપણે જાણીએ છીએ પ્રમાણે રોમનોનો પત્ર 16 અધ્યાય છે અને બહુ લાંબા અધ્યાય છે, બહુ મોટા વિષયો એની અંદર છે, પણ આપણે 1 મહિનાની અંદર 4 ગુરુવારની અંદર પૂરા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે ઘરે પણ એનો સારી રીતે અભ્યાસ કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. અને એની અંદર જે મુખ્ય વિષય આપણે જોઈ શકીએ તો એ છે કે ન્યાયની વાત, કે ન્યાય એ ફક્ત વિશ્વાસથી જીવશે એ એનું આધાર વચન કદાચ એ આપણે આ પુસ્તકની અંદર અથવા પત્રની અંદર જોઈ શકીએ છીએ. પહેલા અધ્યાયની અંદર એ પાઉલ એ મુદ્રાલેખ અથવા મુખ્ય બાબત આધારે તે વાત કરે છે કે ન્યાય વિશ્વાસથી જીવશે, એના આધારની વાત કરે છે. બીજા અધ્યાયમાં આપણે જો જોઈએ તો પાઉલ મંડળીને એ પ્રમાણે વાત કરે છે કે ન્યાયી વ્યક્તિએ પણ પોતે ન્યાયી રહેવાનું છે અને ન્યાયી વર્તન કરવાનું છે, ન્યાય પ્રમાણે જીવવાનું છે અને એણે પણ ન્યાયના કામો કરવાના છે જે હકીકતમાં લોકો કરતા
નથી. બીજાઓની પાસે ન્યાયની અપેક્ષા રાખે છે, પણ પોતે ન્યાયી જીવન જીવતા નથી. ત્રીજા અધ્યાયમાં જે આપણે જોઈએ છીએ એ છે કે ફક્ત ઈસુ ખ્રિસ્તથી જ ઉદ્ધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે ઉદ્ધાર અને તારણ મળી શકે છે, અને એટલે બીજો કોઈ વિકલ્પ નથી એ સમજાવે છે. ચોથા અધ્યાયમાં જે પાઉલ સમજાવે છે તો એ છે કે ઇબ્રાહિમનો જે વિશ્વાસ, એવું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને કોઈક વિશ્વાસથી નવી વાત કરે છે તો નવું ચિત્ર પ્રગટ કરે છે અથવા નવું પ્રગટીકરણ લાવે છે, એવું નથી. પણ એ ઇબ્રાહિમથી ચાલતું આવ્યું છે કે જે વિશ્વાસની વાત કરવામાં આવી છે કે ઇબ્રાહિમને વિશ્વાસનો પિતા ઓળખવામાં આવે છે. અને પાંચમા અધ્યાયમાં એ બે તફાવતો છે કે આજ્ઞા પાલન કરવાથી શું થાય અને આજ્ઞા ભંગ કરવાથી શું થાય. અને આદમ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બંનેની સરખામણી કરવામાં આવી છે, અને બંનેના ઉદાહરણો દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે એકના દ્વારા આજ્ઞા ભંગ થયો અને એકના દ્વારા આજ્ઞા પાલન થયું. એકનાથી આજ્ઞાભંગથી પાપ આવ્યું અને એકના આજ્ઞા પાલનથી એ જીવન આવ્યું. એની વાત એ આપણે જોઈએ છીએ. પછી છઠ્ઠા અધ્યાયમાં જે આપણે જોઈએ છે કે એ પાપ સંબંધી જે બાબત છે અને હવે ખ્રિસ્તમાં નવું જીવન કેવી રીતે મળે છે એની વાત, અને પાપની અંદર જે ગુલામી ભોગવીએ છીએ એની વાત છે. અને સાતમા અધ્યાયમાં એક લગ્ન અને કે છે ઉદાહરણ સ્વરૂપે લેવામાં આવ્યું છે કે લગ્ન અને કહે છે કે મંડળી અને લગ્ન અને નિયમશાસ્ત્ર અને વિશ્વાસ શું છે, એ બધી બાબતો એમાં જોઈએ છે. નિયમશાસ્ત્ર અને પાપ શું છે એ એમાં જોવા આપણને મળે છે. અને પછી આપણે આજે જે અભ્યાસ કરવાના છે એ 8મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી, અને આપણે મુખ્ય જે કલમો છે એના આધારે આપણે આજે જોવાના છે. પણ એ પહેલાં હું તમને મુખપાઠ કલમો કહી દઉં. 3 મુખપાઠ કલમો તમને આપું છું. 3માંથી તમે કોઈ પણ તમને જે સરળ હોય તો તમે વધારે સાહિત્ય કરી શકો એ કલમ તમે કરશો, કારણ કે 3 પૂછા આપવામાં આવશે ને 3માંથી કોઈ એક મુખપાઠ કલમ તમે લઈ શકો છો. બરાબર છે. રોમનોને પત્ર 3 અધ્યાય 23 અને 24મી કલમ, રોમનોને પત્ર 8મો અધ્યાય 39 અને 38 અને 39મી કલમ, અને 14મો અધ્યાય અને 7મી અને 8મી કલમ. આ રેકોર્ડિંગ હશે એટલે તમારે એ કાલે અપલોડ કરીશું, એ તમને મળશે. નહીં મળે તો ફરીથી રેકોર્ડ સ્પેશિયલ કરીને પરીક્ષા લક્ષી માહિતી પણ આપવામાં આવશે. પણ ફરીથી કહું છું, રોમનોને પત્ર 3 અધ્યાય 23-24મી કલમ, 8મો અધ્યાય 38 અને 39મી કલમ, 14મો અધ્યાય 7મી અને 8મી કલમ. આજે આપણે હવે 8મા અધ્યાયથી અભ્યાસ શરૂ કરીએ છીએ. હવે 8મા અધ્યાયથી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પાઉલ હવે રોમનની મંડળીને હવે એક વિજયકૂચ તરફ, અથવા તેઓ આત્મિક બાબતોમાં હવે ઈશ્વરમાં વિજયી છે, જીવન છે, અને આપણે આ જગતને જીતી શકીએ છીએ એ દિશામાં એ લઈ જવા માગે છે. અને એટલે 8મા અધ્યાયની પહેલી જ જે કલમ છે એ જાણે વિજયનાદ કરતી હોય એ પ્રમાણેનું વર્ણન છે એવું લખવામાં આવ્યું છે. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી. અને અહીંયા આગળ એક લીટીની અંદર એક આખી બધી જ વાત એ પૂરી કરી દે છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે એમને હવે શિક્ષા નથી. એનો મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હોવું પણ એ જરૂરી છે. ખ્રિસ્ત પર ફક્ત ઓળખવું, જાણીએ અથવા સમજીએ અથવા ઈસુ ખ્રિસ્તમાં જીવન છે એનાથી કોઈ મતલબ નથી. એક્ઝામ્પલ તરીકે આ વિસ્તારમાં ક્યારેય કોઈ સ્કૂલ હતી નહીં, પણ હવે એક સ્કૂલ બાંધવામાં આવી છે, અને હવે એ સ્કૂલ જાણીએ છીએ. એ સ્કૂલમાં જવાથી શિક્ષણ મળે, એ સ્કૂલમાં જવાથી આપણું લેવલ્સ વધે, આપણે કે છે આગળ વધી શકીએ, વધારે જ્ઞાની થઈ શકીએ, નોકરીઓ પ્રાપ્ત કરી શકીએ, જીવન ધોરણ સુધરે, બધું આપણને ખબર છે. પણ જ્યાં સુધી સ્કૂલમાં જઈએ નહીં ત્યાં સુધી એના લાભ કોઈ છે નહીં. એ પ્રમાણે ખ્રિસ્ત ઈસુમાં જ્યારે આપણે છીએ ત્યારે હવે આપણને શિક્ષા નથી. એટલે જો આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમાણે જીવન જીવીએ છીએ, એની આજ્ઞાઓ પાડીએ છીએ, એના વચન પ્રમાણે જીવીએ છીએ, તો હવે આપણા માટે કોઈ શિક્ષા નથી. પણ નિયમનું એવું હતું કે તમે નિયમ ગમે તેટલા પાડો ને પણ તોય તમારાથી અધૂરા રહી જવાની શક્યતા એ પૂરેપૂરી છે. અને એટલે કોઈ નિયમ પૂરેપૂરો પાડી શકે નહીં. એ બાઇબલ આપણને પણ જણાવે છે કે નિયમ એ ફક્ત આપણને પાપ સંબંધી જાણકારી આપે, પણ એ આપણને બચાવી શકવાને માટે સક્ષમ
નથી. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવવાની અગત્યતા થઈ. અહીં એની 8મા અધ્યાયની અંદર 6ઠ્ઠી કલમ એની વધારે સારી રીતે સમજ આપે છે કે દૈહિક અને આત્મિક બાબતની વાત કરે છે. દૈહિક મન એ કહે છે મરણ છે. જ્યારે આપણે દૈહિક બાબતો પર અથવા દુનિયાની બાબતો પર અથવા શારીરિક અથવા ભૌતિક બાબતો પર મન લગાવીએ છીએ ત્યારે એ જે આપણું મન છે અથવા જે આપણી લાલસાઓ ઈચ્છાઓ છે એ મરણ તરફ ધકેલનારી છે. પણ જ્યારે આપણે આત્મિક મન રાખીએ છીએ ત્યારે એ આપણને જીવન અને શાંતિ આપે છે. ઉદાહરણ તરીકે આપણે જ્યારે દૈહિક બાબતો પર અપેક્ષા રાખીએ, નહીં, એક સરસ વાત કરેલી કે ભાઈ બધાને ઈશ્વરે માપનું આપ્યું છે, પૂરતું આપ્યું છે, જરૂરિયાત મુજબનું આપ્યું છે ને ઈશ્વર બધાની ચિંતા કરે છે. પણ તકલીફ શું છે? બધાને ઈશ્વરે રોટલો આપ્યો છે, નહીં, પણ રોટલા ઉપર અમે બટર લગાડીને ખાઈએ કે પછી ચીઝ લગાડીને ખાઈએ કે પછી અમે તેલ લગાવીને ખાઈએ કે પછી ઉપર બીજું કશું સરસ લગાવીને ખાઈએ, એની માથાકૂટ છે. બાકી ઈશ્વર બધાને રોટલો તો આપ્યો છે. અને એટલે જ્યારે આપણે આત્મિક છીએ ત્યારે આપણને ઈશ્વરે પૂરેપૂરું આપ્યું છે એની સમજ પણ હોય, એટલે આપણું ધ્યેય ને આપણું ચિત્ત એ ઈશ્વરની વાતો પર વધારે લાગેલું હોય છે. પણ જ્યારે દૈહિક હોઈએ છીએ ત્યારે આપણે દૈહિક બાબતોને વધારે સારી બનાવવા માટે આપણે મથામણ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, અને જે આખરે ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને ઈશ્વરથી દૂર જઈએ એક મરણ તરફ જ આપણે ધકેલાઈએ છીએ. એ અહીં આગળ ચોક્કસ એ બાબત કરે છે. અને એટલે 12મી કલમ એક વાત જણાવે છે કે ભાઈઓ આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી. દેહના ઋણી આપણે નથી કે ભાઈ આપણે આ શરીરને કે ભૌતિક બાબતોને માન નહીં આપીએ તો નહીં જીવી શકીએ, નહીં રહી શકીએ, અથવા આપણે એ ઉપકાર આપણે કર્યો છે આપણે એનો બદલો આપવો પડશે, એવું તો છે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે પરીક્ષણ થયું ત્યારે એવું લખવામાં આવ્યું છે કે માણસ એકલો રોટલીથી જીવશે એવું છે, પણ દેવના મોંમાંથી નીકળેલા હરેક શબ્દથી પણ એ જીવશે. અને એટલે એ બતાવે છે કે આપણે આ શરીરના ઋણી નથી. આ શરીરને બનાવનાર પણ આપણો જીવતો ઈશ્વર છે. એટલે આપણે જેના ઋણી છીએ એ તો ઈશ્વર, અને આપણે એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવાનું, દેહની ઈચ્છા પ્રમાણે જીવવાનું નથી. એ દેહ આપનાર પણ આપણો ઈશ્વર છે. પણ ભૌતિક બાબતો જ્યારે આપણે લગાડીએ છીએ ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આ પૃથ્વી પર આપણે આ દેહને આધીન જીવવાનું નથી, કે દેહને ગમે એવું, દેહની ઈચ્છા પ્રમાણેનું અથવા દેહને પસંદ પડે એવું આપણે જીવન જીવવાનું નથી. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આપણા શરીર, આપણી પાસે નાણાં હોય, પૈસા હોય તો આપણે શું સારું કરીએ? સારા ઘરેણાં લાવી શકીએ, એ શરીર માટે. સારા કપડાં લાવીએ, એ આપણા શરીર માટે. સારી કે છે હેરસ્ટાઈલ કરીએ, એ આપણા શરીર માટે. પછી સારું ખાઈએ, એ આપણા શરીર માટે. આપણે જે પણ કરીએ છીએ બધું શું કરીએ છીએ? જાણે શરીરને પાછું આપતા હોય. બે એણે શ્રમ કર્યો, એણે પોતાની બુદ્ધિમત્તા વાપરી, એ પ્રમાણે એને બધું પાછું આપીએ છીએ. કે જાણે એ ઋણી છે ને એને આપણે આપવું, એને સુશોભિત કરવું, વધારે સારું બનાવવું. પણ આપણે દેહના ઋણી કરતાં ઈશ્વરના ઋણી આપણે વધારે છીએ. તો ઈશ્વરને માટે શું કરીએ છીએ? ઈશ્વરને વધારે શું આપીએ છીએ? અથવા ઈશ્વર માટે આપણે વધારે સારા થઈએ એના માટે શું કરીએ છીએ? અથવા ઈશ્વરનું કાર્ય વધારે સારું થાય, ઈશ્વરનું રાજ્ય વધે, અથવા ઈશ્વરનો મહિમા વધારે થાય એના માટે શું કરીએ છીએ? દેહ વધારે સારો બને એના માટે બધું કરીએ છીએ. પણ ઈશ્વરની વાતો અથવા આત્મિક જીવન વધારે સારું બને એના માટે આપણે કશું કરતા નથી. એટલે આગળ વ્યાખ્યા આપે છે કે આપણે દેહના ઋણી નથી, એ સમજી લેવાની આપણે વધારે જરૂરિયાત છે. અને એટલે રોમન પત્ર 8મો અધ્યાય 26મી કલમમાં પાઉલ એ પ્રમાણે જણાવે છે કે જ્યારે આપણે આત્મિક છીએ ત્યારે લખ્યું છે કે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતા પ્રમાણે કે છે આપણને સહાય એ આપે છે. કારણ કે પૃથ્વી પર આપણે જેટલા છે બધા દૈહિક છે, અને આપણે બધાની પાસે કોઈક ને કોઈક નબળાઈ છે. પૃથ્વી પર એવું કોઈ માણસ નથી કે જેની પાસે કોઈ નબળાઈ હોય નહીં, બધાની પાસે નબળાઈ છે. પણ અહીં લખ્યું છે કે
જ્યારે આપણે પ્રાર્થનામાં હોઈએ છીએ ત્યારે લખ્યું છે કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ પણ આપણે જાણતા નથી. ઘણી બધી વખત આપણને ખબર નથી હોતી કે મારે ખરેખર શું માગવું જોઈએ, ખરેખર મારે ઈશ્વર પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ, અથવા હું શું માગી શકું, અથવા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કેવી રીતે માગી શકાય, એ આપણે ભૌતિક જ્ઞાનથી, દુન્યવી આવડતથી, દુન્યવી બાબતોથી એ પામી શકતા નથી. અને એટલે લખ્યું છે પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણા માટે મધ્યસ્થતા કરે છે. અને આત્મા એ આત્માને જાણે છે, એટલે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થતા કરે છે, અને એ આજે પણ જે મધ્યસ્થતા કરે છે. અને એટલે જ્યારે આપણે આત્માથી સત્યતાથી ભજન કરવાની વાત છે, જ્યારે આત્મામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર એ આપણી બધી ઈચ્છાઓ જાણે છે, ને આપણા માટે વધારે સારું શું છે એ આપણને આપે છે. અને આપણે ઘણી બધી વખત કહીએ છીએ ને, બાઇબલમાં પણ કહે છે કે ઈશ્વર આપણા માગ્યા કરતાં પણ આપણને વધારે સારું અને આપણે પહેલાંથી આપણને આપી દે છે. અને એટલે કહે છે કશાની ચિંતા તમે કરશો નહીં, એવું પણ એ કહે છે. અને જે કલમ તમને મુખપાઠ કરવામાં આવી છે 8મો અધ્યાય 38 અને 39મી કલમ, એ બહુ ગજબની કલમ છે કે પાઉલ અહીંયા આગળ એક એવું વર્ણન કરે છે, એક એવી છણાવટ કરે છે કે બધી જ પ્રકારની બાબતો દુનિયાની અંદર જે છે માનવામાં આવે છે, જે લોકો સમજે છે, એ બધી બાબતો અથવા જે પણ જ્ઞાન છે બધું લઈ લો, પણ કે છે ઈશ્વરના પ્રેમને એ કોઈ જુદું પાડી શકે એવું છે જ નહીં. આ દુનિયામાં કોઈ એવું નથી કે જે ઈશ્વરના પ્રેમથી કહે છે કે આપણને જુદા પાડી શકે. અને એટલે લખ્યું છે કે મારી ખાતરી છે, પાઉલ એવું કહે છે કે મારી ખાતરી છે કે મરણ હોય કે જીવન હોય, દૂતો હોય કે અધિકારીઓ હોય, વર્તમાનનું હોય કે ભવિષ્યનું હોય, પરાક્રમીઓ હોય કે પછી ઊંચાણ કે ઊંડાણ હોય કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ હોય, પણ એ ઈશ્વરનો જે પ્રેમ પ્રભુ ખ્રિસ્તમાં જે છે, પ્રભુમાં છે, તેનાથી આપણને કોઈ પણ જુદા પાડી શકે નહીં. એ પછી આપણને ગમે તેટલા ઊંડાણમાં આપણને નાખી દેવામાં આવે તો પણ એ ઈશ્વરના પ્રેમથી આપણને કોઈ જુદું પાડી શકે, ગમે તેટલા દૂર લઈ જવામાં આવે તો પણ આપણને એ એનાથી કહે છે કે આપણને કરી શકે નહીં. ગમે તેવા અધિકારીઓ આવી શકે, પણ જો આપણે ઈશ્વર પર વિશ્વાસમાં છીએ તો એ પ્રેમથી આપણને કોઈ જુદા પાડી શકે નહીં. અને આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકો અને શિષ્યો કે એમની સતાવણી પણ થઈ, એમને અંધકારમાં પણ નાખી દેવામાં આવે, જેલમાં પણ પૂરવામાં આવે, ઘણી બધી સતાવણીઓ થઈ, ઘણી બધી તકલીફો થઈ, ને પાઉલ પણ ઘણી બધી સતાવણીઓ અને ઘણી બધી બાબતોનું વર્ણન કરે છે. પણ એની અંદર આપણે જાણીએ છીએ કે હંમેશા આનંદ કરતો, સ્તુતિ કરતો, અને એણે ક્યારેય ઈશ્વરને છોડ્યા નથી. ને બહુ નમૂનારૂપ એ મંડળીઓને માટે અને આપણે બધાને માટે થઈ ગયા. અને એટલે એ બતાવે છે કે પોતાની ખાતરી છે, મારો એ વિશ્વાસ છે, અને હું એને પર બહુ કહે છે કે મજબૂત રીતે દ્રઢ છું અને વિશ્વાસ કરું છું કે કોઈ પણ આ દુનિયાની એવી બાબત છે નહીં કે જે આપણને ઈશ્વરના પ્રેમથી જુદા કરી શકે. અને એટલે એ બહુ મહત્વનો એનો વિશ્વાસ બતાવે છે. અને રોમનની મંડળીને કહે છે ને આજે આપણને પણ કહે છે કે એવી કોઈ પણ બાબત છે જ નહીં કે આપણને જુદા કરી શકે, પણ એ આપણા પર એ બાબત છે કે આપણે કેટલા એમાં ટકી રહીએ છીએ. શૈતાની શક્તિઓ તો પ્રયત્નો કરશે જ, આવશે જ, અને આવું બધું થશે, પણ એની સામે આપણે તો વિજય પામી શકીએ છીએ. એટલે આ 37મી કલમમાં લખ્યું છે કે જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમને આશરે આપણે બધી બાબતોમાં જય પામીએ છીએ. અને એટલે આપણે વિજય પામી શકીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે કે પૃથ્વી પર તમને સંકટ છે, પણ કે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. એનો મતલબ કે આપણે એના જ બાળકો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું પણ કીધું છે કે તમે મારા કરતાં પણ વધારે મોટા કામો કરશો, વધારે સારા ચમત્કારો કરશો. એવું પણ કીધું છે કે હું જેવો પવિત્ર છું એવા તમે પણ થાવ. એનો મતલબ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર દુનિયાની બાબતોને જીતી શકતા હોય તો આપણે પણ જીતી શકીએ છીએ. હવે 9મા અધ્યાયમાં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, અને એ જે બાબત છે તો એ છે ઇબ્રાહીમના વંશની બાબત, અથવા ઇબ્રાહીમથી અને જૂના કરારની જે વાતો છે એની અંદર. અને જ્યાં આગળ આપણે પણ અત્યારે જેવું જીવન જીવીએ છીએ એવી વાત છે. આપણે એવું માનીએ છીએ કે ભાઈ હું બાપ્તિસ્મા પામ્યો એટલે ખ્રિસ્તી થઈ ગયો, પૂર્ણ સભાસદ થઈ ગયો એટલે હવે હું પ્રભુ ભોજન લઈ શકું, ચર્ચમાં લગ્ન થયું એટલે મને બધા અધિકારો છે, કમિટીમાં છું એટલે હવે હું માનવંત સભ્ય છું, અથવા મેં ઘણા બધા વખત સેવા આપી છે, મારા બાપ દાદાઓ વિશ્વાસ કરતા હતા, એમણે મંડળીમાં કામ કર્યું, સેવાઓ કરી, એટલે અમે મંડળીના છીએ, વિશ્વાસુ છે, દેવના છીએ, અમે
ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ને એક માન્યતા આપણી છે, અને એવી તે સમયે પણ હતી. અને એટલે પાઉલ અહીંયા આગળ એવું કહે છે 6ઠ્ઠી કલમથી, પણ ઈશ્વરની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી, કેમ કે જો ઇઝરાયેલના વંશજો છે તેઓ સર્વ ઇસ્રાયેલી નથી. હવે આ તો ખોટું સેન્ટેન્સ કહેવાય આમ જો જોવા જઈએ ને તો, કે ભાઈ જે ઇઝરાયેલી જ કહેવાય, બરાબર છે, એ દેખીતું છે. જે રીતે આપણે ભારતના છીએ તો આપણે ભારતીય કહેવાઈએ જ, પણ અહીંયા આગળ એક સ્ટેપ વધારે આગળ જઈને પાઉલ એ કહે છે કે તમે ઇઝરાયેલના વંશજો છો એટલે કે તમે ઇઝરાયેલી થઈ ગયા ના કહેવાય. પછી આગળ લખે છે, તેમજ તેઓ ઇબ્રાહીમના વંશજો છે, તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નથી. તમે એ ઇબ્રાહીમના વંશજો છો, પણ તમે એનાથી એ સાબિત નથી થતું કે તમે ઇબ્રાહીમના દીકરાઓ કે દીકરીઓ છો, એ સાબિત થતું નથી. પછી એવું લખ્યું છે, પણ લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે. અને પછી લખ્યું છે કે એટલે જેઓ દેહના છોકરા છે તેઓ ઈશ્વરના છોકરા છે એમ પણ નહીં, અને પણ જેઓ વચનના છોકરા છે તેઓ જ વંશ ગણાશે. આ બહુ કઠણ બાબત, અથવા જે કદાચ લોકોને ડાયજેસ્ટ ના થાય, કે વિરોધાભાસી, કે જે વેણ જાય એની સામે તરવાની વાત જે છે, એવી વાત પાઉલ અહીંયા આગળ બધાને કહે છે કે તમે બધા ઇઝરાયેલી છો પણ કહે છે કે તમે ઇઝરાયેલી નથી, તમે ઇબ્રાહીમના વંશજો છો પણ તમે વંશજો નથી, તમે કહે છે કે એના બાળકો તરીકે કેવડાવો છો પણ તમે નથી. એટલે એક એ દિશા તરફ લઈ જાય છે કે વિશ્વાસની વાત તરફ, કે ઇબ્રાહીમ એને વિશ્વાસનો પિતા કહેવામાં આવે છે. એટલે એને બાળકો હતા તો મોટો દીકરો તો ગણાય તો એ ઇસ્માએલ હતો, પણ ઇસ્માએલથી નહીં પણ ઈસાકથી વંશ ગણવામાં આવે. જે ઇસ્માએલ એ નિયમની વાત છે, પણ જ્યારે ઈસાકની વાત આવે ત્યારે એ વિશ્વાસની વાત છે, અને એ વિશ્વાસના આધારે એ આપણે હવે વંશ ગણાઈએ છીએ. અને એટલે તમે ઇબ્રાહીમના સંતાન કહો છો, ઇબ્રાહીમના વંશના કહો છો, ઇબ્રાહીમના બાળકો કહો છો, અથવા તમે ઇસ્રાયેલી કહેવાઓ છો, પણ એ પ્રમાણે નહીં. ઘણા બધા લોકો આપણને કેવી રીતે ઓળખે, અથવા આપણા બાળકોને કેવી રીતે ઓળખે, તો એવી રીતે ઓળખે કે ભાઈ આ સંજયભાઈનો દીકરો છે, અથવા સોનલબેનના દીકરા કે દીકરી છે, આશીષભાઈનો દીકરો છે, આ દિનેશભાઈનો દીકરો છે. એક એવી રીતે ઓળખે છે. કેમ કે એ એવા દેખાય છે, અથવા એ એમના ઘરમાં રહે છે એટલે. પણ ઘણી બધી વખત એવું પણ લોકો સાબિત કરતા હોય છે. અત્યારે કદાચ મારું ઉદાહરણ ના આપવું જોઈએ, પણ અત્યારે કહું, બડાપુરામાં પરીક્ષા ચાલતી હતી સન્ડે સ્કૂલમાં, અને હું કહે છે કે પુલપીટ પર મને તક મળી પરીક્ષા લખવાની, જે રીતે આપણે પરીક્ષા લઈએ છીએ એવી રીતે. અને ત્યાં આગળ પુલપીટની અંદર એક બાઇબલ પણ હતું. એટલે મેં ત્યાં આગળ લખ્યું, હું લીધું અને લખવાનું ચાલુ કર્યું એમાંથી જોઈને. એટલે પાળક સાહેબ આવીને જોઈ ગયા. એટલે પાળક સાહેબે આવીને જે વાત કરી બહુ અઘરી, કે તે વખત મારા પપ્પા વ્યસન કરતા, દારૂ પીતા. અત્યારે પ્રભુની કૃપાથી એમણે છોડીને ઘણા બધા આશીર્વાદ ઈશ્વર અમને આપ્યા, પણ તે સમયે મારા પપ્પા વ્યસન કરતા. એટલે એ પાળક સાહેબે એવી સાક્ષી આપી કે તારા પપ્પાને હું જાણું છું, તારા પપ્પા ભલે વ્યસન કરે છે પણ ક્યારેક ચોરી ના કરે એની તો હું ખાતરી આપું કે છે. એટલે કે તું એના છોકરા જેવો કામ કરતો નથી. છોકરા કહેવાય પણ કે છે છોકરા જેવો નથી. અને એટલે અહીંયા આગળ એ જ સાક્ષી આપવા માગે છે કે તમે છો ઇસ્રાયેલી 100%, પણ તમે નથી એ પણ 100% છે. કારણ કે તમે એ ઇબ્રાહીમના જેવા વિશ્વાસમાં નથી, અથવા એના જેવા તમારા કામો નથી, એ પ્રમાણેનું તમારું જીવન નથી. એકનો એક દીકરો મળેલો ત્યારે એ વિશ્વાસના લીધે એ પોતાના દીકરાને પણ બલિદાન આપવાને માટે તૈયાર થઈ જાય છે. અને એટલે એ બાબત આપણને અહીંયા આગળ બતાવે છે કે કહેવાવાથી થતું નથી, પણ એ વિશ્વાસ બહુ અગત્યનો છે. વિશ્વાસમાં જીવન જીવવું એ અગત્યનું છે. એની વાત અહીંયા આગળ એ પાઉલ એ મંડળીને કહે છે. અને એટલે રોમનો પત્ર 9નો અધ્યાય 27મી કલમમાં એવું કહે છે કે યશાયા ઇઝરાયલ સંબંધી પોકાર કરીને કહે છે કે જો સમુદ્રની રેતી જેટલી ઇઝરાયલની સંખ્યા હોય તો પણ તેનો શેષ જ તારણ પામશે. જ્યારે મિસરમાંથી નીકળ્યા ત્યારે એવું કીધેલું નહીં કે ભાઈ તેઓને કહે છે કે વસાવીશ કનાન દેશમાં, બધી બાબત, પણ બધાય બચ્યા
નહીં. બધાએ કે છે કનાન દેશમાં ગયા એવું પણ નથી, એમાં તો મૂસાઈ રહી ગયો. અને એટલે વાત એ છે કે વિશ્વાસમાં ટકી રહેવાનું, વિશ્વાસમાં મજબૂત રહેવાનું, અથવા એ રાહમાં આગળ વધવાનું. અગાઉ પણ આપણને ખબર છે પ્રમાણે કે જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. અને એટલે તારણ તો આપણને મળી ગયું છે, એ આપણે પામ્યું પણ છે, પણ એનું રિઝલ્ટ, એનું પરિણામ એ તો આપણને છેલ્લે એ ઈશ્વર આપણને આપશે. કે જે રીતે આપણને તારણ મળી ગયું છે ને આપણે એની અંદર દાખલો પણ લઈ લીધો છે, એડમિશન પણ મળી ગયું છે ને આપણે એ તારણના ભાગીદાર પણ થઈ ગયા છે, પણ વચ્ચેથી ક્યારે આપણે જતું રહીશું એ આપણને ખબર નથી, કારણ કે આપણે બધા સ્વતંત્ર છીએ. અને એટલે એ તારણની અંદર એ આપણે અંત સુધી ટકી રહેવાનું છે. અને પણ અહીંયા આગળ એ યશાયા પ્રબોધકે પણ એ વાક્ય કીધેલું કે આ મારી પિત્તર કહે છે અને પ્રભુના સેવક કહે છે પ્રમાણે કે આ તો રાજમાની યાજક વર્ગ છે, લોકમાન કહે છે કે ઈશ્વરના પવિત્ર પ્રજા છે, એ યાજકો છે, બધી વાતો કરે છે. તો પછી આ પ્રજામાં કોઈનો નાશ કેમ થાય? કોઈનો ના થવો જોઈએ. પણ અહીંયા આગળ એવું લખવામાં આવ્યું છે કે ઇઝરાયલની સંખ્યા હોય તો પણ તેનો શેષ જ તારણ પામશે, બધા તારણ પામશે એવું શક્ય પણ નથી. એ પણ અહીંયા આગળ એ જણાવે છે. અને પછી જ્યારે 10મા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે એક વિરોધાભાસી આપણે પાછળ જોઈએ કે યશાયા પ્રબોધકની વાત એવી છે કે શેષ જ તારણ પામશે. પણ અહીંયા આગળ પાઉલ એક એવી પ્રાર્થના ઉચ્ચારે છે અથવા એવી એક મધ્યસ્થતાની વાત કરે છે 1 જ કલમમાં કે ભાઈઓ, ઇઝરાયલ તારણ પામે એવી મારા અંતઃકરણની ઈચ્છા અને ઈશ્વર પ્રત્યે મારી પ્રાર્થના છે. બીજો પિત્તર 3 અધ્યાય 9મી કલમ એવું કહે છે નહીં કે એક પણનો પણ નાશ થાય એવી મારી ઈચ્છા નથી. અને આપણો ઈશ્વર એવો છે કે એક પણનો નાશ ના થાય, એ તો ઈચ્છા છે, માર્ગ પણ તૈયાર કર્યો છે નહીં કે જીવનને મરણ તારી આગળ મૂક્યું છે. અને બધી વાતો કીધા પછી પણ શું કહે છે ખબર છે કે તું જીવન પસંદ કરે, એ મારી ઈચ્છા છે. દિશાઓ પણ બતાવું, બધું તારી આગળ ખુલ્લું મૂક્યું છે. એવું નહીં કે મારા કહેવાથી જબરજસ્તી તું આ, એવું નહીં. તું સમજ, જાણ, અનુભવ કર. અને એટલે ગીતશાસ્ત્રમાં દાઉદ ભક્ત એવું કહે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. એવું નહીં કે ભાઈ દૂતોની જેમ, બાકી ઈશ્વરનું ભજન કરવા માટે, સ્તુતિ કરવા માટે આપણે કરતાં સારા દૂતો છે. ને લખવામાં આવ્યું છે કે હજારો લાખોનું કરોડો દૂતો એક સેકન્ડ પણ ચૂકતા નથી. આપણે તો કદાચ સ્તુતિ આરાધના કરવામાં, કદાચ તાળીઓ પાડવામાં ગોથા ખાઈએ નહીં, કાં તો બે શબ્દો ભૂલી જઈએ, કાં તો વચ્ચે ફોન આવે તો જતા રહીએ, કાં તો પછી આપણે સુનમુન બેસી રહીએ, કદાચ બાઇબલ ના ઉગાડીએ, ભજન સંગ્રહ ના ઉગાડીએ, કાં તો પછી સુનમુન બેસી રહીએ, ઊભાઈ થવામાં નિષ્કાળજી રાખી, બધું કરીએ. પણ છતાંય એ ઈશ્વરની તો ઈચ્છા છે કે કોઈનો નાશ થાય નહીં. એ લોકો અનુભવ કરે કે ઈશ્વર જેવું કોઈ નથી, ઈશ્વર જેવો પ્રેમ કરનાર કોઈ નથી. ઈશ્વર પર વિશ્વાસ કરવાથી આપણને તારણ મળે છે. આ પૃથ્વી પરનું જીવન એ થોડા સમયનું છે, એ આપણને અનુભવ થવો જોઈએ. અને મારા માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભી જડાયા છે અને હવે મને બચાવી લીધો છે ને હવે હું એનો થઈ ગયો છું, એ પોતાને જાતે ભાન થાય એ વધારે જરૂરનું છે. એ અહીં આગળ સમજાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાની અંતઃકરણની પ્રાર્થના એ અહીં આગળ પ્રગટ કરે છે. હું કે વિદેશીઓમાં તો વાત કરું જ છું, પણ જે ઇસ્રાયેલીઓ છે, જે પ્રભુના નામથી ઓળખાય છે, જેને અંદર ઈશ્વરે મહાન કામો કર્યા અને જે આખી જગતને પણ એક સાક્ષીની વાત છે, તો એ લોકો કેમ તારણ વગર રહી જાય? અને એટલે કહે છે કે ઇઝરાયલ તારણ પામે એ મારી અંતઃકરણની ઈચ્છા અને પ્રાર્થના છે. અને આગળ આપણે જ્યારે જોઈએ તો 9મી કલમની અંદર કે હવે સંદેશાની વાત છે, વચનની વાત છે ને બધું કહેવામાં આવે છે. અને 9મી કલમ કહે જો તું તારે મોડે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબૂલ કરીશ અને ઈશ્વરે તને એમ કે છે મુએલામાંથી પાછો ઉઠાડ્યો વિશ્વાસ અને અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. એટલે બાહ્યની વાત નહીં પણ અંતઃકરણની વાત છે, હૃદયની વાત છે, અંદરની વાત છે, જે આત્મિક વાત છે, એ તારણ આપી શકે, બતાવી શકે, તો પ્રગટ કરી શકાય. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો મોડે તો કબૂલ કરવાનો જ છે અને વિશ્વાસ કરવાનો છે, પણ એ અંતઃકરણમાં પણ રાખવાની એ વાત છે. ત્યારે આપણને તારણ મળશે એવી વાત કરવામાં આવી છે. અને પછી આગળ લખ્યું છે કારણ કે ન્યાયપણને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત પણ કરવામાં આવે છે. બે બાબત છે કે એક વાત કે અંતઃકરણમાં વિશ્વાસ કરવાનો છે અને મોઢાથી એ કબૂલાત કરવાની છે. અને એટલે એ બીજો જે ભાગ છે એ કબૂલાતની જે વાત છે એ નિયમ નથી કે તમે કબૂલ કરશો
તો જ, અથવા તમે શું કહેવાય મોઢે ઉચ્ચારશો, પ્રગટ કરશો તો જ તારણ પામશો એવું નથી. પણ જે વાત એ છે કે જો આપણને મળ્યું છે તો એ છાનું રહી શકે નહીં. આપણે વિશ્વાસ કર્યો છે તે ઉજાગર થવો જ જોઈએ. અને એટલે જ્યારે બાપ્તિસ્મા આપવામાં આવે છે ત્યારે એ કોઈને ખૂણામાં આપવામાં આવતું નથી. અને જો કોઈ ખૂણામાં આપતું હોય ને તેવું બાપ્તિસ્મા હું માનું છું એ ખોટી રીતે આપે છે. કારણ કે બાપ્તિસ્મા એ જાહેરમાં જ અને ખુલ્લી જગ્યામાં જ એ આપવાનું, કે એ છુપાવવાની વાત નથી. કશું ખોટું આપણે કર્યું નથી. અને એટલે ચર્ચમાં કાં તો નદીએ, કાં તો બહાર ખુલ્લામાં, અથવા મંડળીની અથવા લોકોની સગાવાલાઓની રૂબરૂમાં જ એ બાપ્તિસ્મા આપવામાં આવે છે. ને એ પ્રગટ કરવામાં આવે છે કે ભાઈ હું બાપ્તિસ્મા લઉં છું, મેં ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે. એ પ્રદર્શિત થવું જોઈએ, એ કહેવું, કહેવડાવવું અથવા બતાવવું એ પણ એટલું જરૂરી છે. એટલે વિશ્વાસની સાથે કબૂલાત પણ જોડાયેલી છે, કે આપણે કબૂલ કરવાની વાત પણ એટલી છે. અને લખ્યું છે 13મી કલમમાં કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. એટલે એનો મતલબ કે ઈશ્વર પાસેથી માંગવાથી તારણ મળે છે. ઈશ્વરની પાસે આપણે તારણ માંગીએ તો એ આપણને મળે છે. એ તારણની ઉદ્ધારની વાત તો આવી ગઈ છે, પણ આપણે માંગવી પણ પડશે, એ લેવી પડશે. થાળી પીરસાઈ ગઈ પણ આપણે હાથ તો લાંબુ કરીને એમાંથી લેવું તો જાતે જ પડશે. અને ઈશ્વરની સહાયથી જ આપણે એ કરી શકીએ છીએ, અને પવિત્ર આત્માની સહાયથી જ આપણે એ મેળવી શકીએ છીએ. અને એટલે પાઉલા મંડળીને પણ એવું કહે છે, લોકોને પણ એવું કહે છે. આજે આપણે નોર્મલ વિચારો ને કે કેટલા બધા છે, પણ કોઈ બીજા અહીંયા આગળ અભ્યાસ કરવા માટે અત્યારે આવ્યા નથી. તમે આવ્યા છો, બીજા ઘણા બધા છે પણ એ આવ્યા નથી. એનો મતલબ કે ઈશ્વર જેને લાવે છે ને પસંદ કરીને લાવે છે, અથવા એ ઈશ્વરની ઈચ્છાથી તમે આવી શકો છો. બાકી બીજા બધાને ઘણો બધો નવરાશનો સમય હશે, બેસી જ રહ્યા છે, પણ ઈશ્વર તમને પસંદ કરીને અને વિશેષ કરીને લાવે છે. અને એટલે રોમન પત્ર 10મો અધ્યાય અને 20મી કલમમાં કહે છે કે જેઓ શોધતા નહોતા તેઓને હું મળ્યો, અને જેઓ મારી ખોળ એટલે ખોળતા નહોતા તેઓની આગળ કહે છે હું પ્રગટ થયો. કોઈ એવું નથી ક્યારે માગ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જાય અને અમારા માટે વધસ્તંભે જડાય, લોહી વેળવા. આ તો ઈશ્વરે જાતે યોજના ઊભી કરેલી છે આપણા ઉદ્ધારને માટે. એ વિદેશીઓ માટે નહોતું, એ યહૂદીઓ જે માને છે પ્રમાણે, અથવા વિદેશીઓને આગળ પ્રગટ કરવાની વાત એ વિદેશીઓએ અપેક્ષા નહોતી રાખી. અને આજે પણ તમે જુઓ ને કેટલા બધા બહાર લોકો છે, કોણ શોધે છે, કોણ ખોળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? કોઈ નથી શોધતું. પણ સુવાર્તિકો, મિશનરીઓ, પ્રભુના સેવકો, ઘણા બધા પ્રભુના આગેવાનો એ બધા કામ કરે છે, મહેનત કરે છે કે એમને પણ મળે વાત. એ શોધતા નથી, પણ એમને આપવામાં આવે છે, એમની સામે પ્રગટ કરવામાં આવે છે. અને આપણા માટે પણ એવું છે, આપણે શોધ્યાને કરતાં ઈશ્વર સામેથી આપણા માટે પ્રગટ કરે છે. આપણે ઈચ્છા રાખીએ એવું વચન કોલપીટ પરથી નથી મળતું. ઈશ્વર જે ઈચ્છા રાખે છે ને એ આપણને મળે છે. આપણે ઘરેથી એવું વિચારીએ કે સાહેબ આજે ઉભા રહો સાહેબ, 2 મિનિટ હું પેલું સમજાવો, એવું આપણે કહેતા નથી. આપણે બધા એ વિશ્વાસથી આવીએ છીએ કે ઈશ્વર મારા માટે શું રાખે છે એ અમને મળે, ઈશ્વર અમારા માટે શું અપેક્ષા રાખે એ અમને મળે. આપણે કોઈ બાંધેલું નથી કે આ જ વચન આવે. ઈશ્વરની ઈચ્છાથી જે વચન આવે એ આપણે પામે. એટલે ઈશ્વર આપણા માટે વધારે સારું વિચારે છે, આપણા માટે વધારે સારું કરે છે. અને એટલે આપણે શોધ્યું નથી, પણ ઈશ્વરે આપણા માટે શોધ્યું છે. આપણે પ્રેમ કર્યો છે એમ નહીં, ઈશ્વરે પ્રથમ આપણા પર પ્રેમ કર્યો, અને એટલે આપણને જીવન મળ્યું છે. એ પાઉલ એ મંડળીને જણાવે છે. અને 11મા અધ્યાયની અંદર એ પાઉલ એવું પણ કહે છે કે ઘણી બધી વખત એવું લાગે કે તમે એકલા છો, અથવા જે પરિસ્થિતિ છે તમે એકલા જ ભોગવી રહ્યા છો, અથવા ઈશ્વરના રાજ્યની અંદર અથવા મારી સાથે બીજું કોઈ નથી, એવું હોતું નથી. 11મા અધ્યાયની 4થી કલમમાં એ એલિયાની વાત છે કે જ્યાં આગળ એવું લખ્યું છે, પણ ઈશ્વરવાણી તને શું કહે છે? કારણ કે જ્યારે એલિયા એની આસપાસ બધી પરિસ્થિતિ હતી, બધો જીવ લેવા શોધતા હતા, ત્યારે એ એવું કીધું કે હું એકલો જ રહી ગયો છું, હું એકલો જ બચી ગયો છું, અને અમે લોકો મારો જીવ લેવા શોધે છે. પણ ઈશ્વર એમને શું કહે છે? તને એવું લાગે છે કે તું એકલો છે, પણ એવું નથી. 4થી કલમમાં કહે છે કે મેં મારે માટે 7,000 પુરુષોને કે જે રાખી મૂક્યા છે કે જેઓ બાલની આગળ ઘૂંટડે પડ્યા નથી. અને એટલે
ઘમંડ કરવાની એ કોઈ વાત ત્યાં આગળ આવતી નથી. પણ ઈશ્વર એ કૃપાની વાત કરે છે. જે કૃપા શું છે એનું અહીં આગળ એક વર્ણન એ કરે છે. કરણીઓથી નથી હોતું, પણ કહે છે કે ઘણી બધી વખત ઈશ્વરની પસંદગીથી. ત્યાં લે કદાચ એવું માને કે કરણીઓથી, પણ કહે છે કે બીજા જે બચી ગયા છે તારી સમકક્ષ જ છે, અથવા જેઓ હજુ તારી જેમ જ કર્યું છે એ પસંદગીથી એ બચેલા છે, એ અહીં આગળ એ બતાવે છે. અને 7મી કલમ લખે છે કે ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી, પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું છે, અને બાકીના હૃદયોને કઠણ કરવામાં આવ્યું છે. એટલે કે જે પસંદ કરેલા છે એમને મળ્યું છે, જેઓ શોધ્યું છે એમને કે છે મળ્યું નથી. અને એ યહૂદીઓ માટે આપણે કહીએ છીએ ને વર્ષોથી એ આખા તમે વાંચો નિયમશાસ્ત્ર અને બધી બાબતો, આજે પણ ઇઝરાયલમાં યહૂદીઓ છે પણ એમને મળ્યું નથી, પણ આપણને મળ્યું છે. આપણે જે વિદેશીઓ કદાચ કહી શકીએ આપણી જાતને આપણને મળ્યું છે, પણ તમે ઇઝરાયલમાં જાઓ હજુ પણ લોકો એ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરતા નથી. ને આજે પણ તેઓ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારતા નથી, હજુ પણ એ ઓળખી નથી શક્યા. પણ ઈશ્વરે આપણી આગળ એ પ્રગટ કર્યું છે, ને એટલે આપણા માટે બહુ ધન્ય વાત છે. પણ એમના હૃદય માટે એવું કહે છે કે તેઓના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે. અને એટલે આપણા માટે બહુ ધન્ય બાબત છે કે ઈશ્વરે આપણને બચાવવામાં આવ્યા છે. બીજી એક સરસ વાત કહે છે કે આ લોકોની ગેરસમજ ના થાય, મંડળીની અથવા જે વિદેશીઓ જે ખ્રિસ્તીઓ છે એમની એ ગેરસમજ ના થાય. એટલે રોમન પત્ર 11મો અધ્યાયને 19 અને 20 અને 21મી કલમમાં એક ઉદાહરણ આપે છે કે એવું ઉદાહરણ છે કે કલમ કરવાની જે વાત છે ને, આપણે ફૂલ હોય છોડ હોય એને કલમ કરીને પછી બીજું ફૂલ લાગે અને વધારે સારું ફળદ્રુપ કેરી આવે, આંબો આવે, બીજી ઘણા બધા જાત જાતના ફૂલો લાગે, એવું કલમ આપણે કરીએ છીએ નહીં. અને એક જ ઝાડ પર કહે છે કે ઘણા બધા પ્રકારના ફૂલ થાય, એવી આપણે કલમની વાત આપણે જાણીએ છીએ. અને અહીંયા આગળ એવું ઉદાહરણ આપે છે, હું કલમ રૂપે મેળવવા માટે ડાળીઓને તોડી નાખવામાં આવી. કારણ કે કલમ કરવી હોય તો બીજી કોઈક ડાળીને તમારે કાપવી પડે, પછી ત્યાં બીજી કોઈક નવી ડાળી તમારે લગાવવી પડે. હવે આગળ કહે છે કે વારું તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી. એમ તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે, ગર્વિષ્ઠ ન થા પણ ભય રાખ, કારણ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહીં તો તે તને પણ બચાવશે નહીં. હવે મૂળ વાત તો એ યહૂદીઓની છે, અથવા એ યહૂદીઓમાંથી અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ આપણે જાણીએ છીએ કે એ પણ યહૂદી હતા, અને એ એમાંથી જ દાઉદના વંશમાંથી જ આવેલા, અને એ બધી વાત જાણીએ છીએ, બરાબર. એને યહૂદીઓ માટે તારણની વાત હતી. તો હવે વિદેશીઓને પણ મળી છે, તો વિદેશીઓને કેમ મળી? તો વિદેશીઓ માટે એવું કહે છે કે તમને કલમ કરવામાં આવ્યા છે. હવે કલમ કરવાની વાત હોય તો કોકને કાઢીને તમને જ લગાયા છે. એટલે એમણે એવું નહીં માનવાનું કે ભાઈ ન્યાયીઓને હટાવીને અમને વધારે સારા ગણ્યા છે, આપણે યહૂદીઓ કરતાં વધારે સારા છીએ એટલે આપણને કલમ કર્યા છે, એવું નથી. પણ જે વાત એવી છે કે એ લોકોને ઈશ્વર મળ્યા છતાં પણ તેઓ ના સ્વીકારી શક્યા, ત્યારે એમને એમાંથી કાપી નાખવામાં આવ્યા. અને કહે છે કે આપણને વિદેશીઓને એ કલમ સ્વરૂપે લગાવવામાં આવ્યા. એટલે આપણા માટે ગર્વ કરવા જેવું કશું છે નહીં. અને એટલે પાઉલ વધારે સારું કહે છે, જો જે અસલ ડાળીઓ હતી જે એમને નાબૂદ કરવામાં આવી છે, તો તમે તો અસલ છો નહીં, તમને કાપવામાં જરાય સંકોચ કરશે નહીં. અને એટલે ગર્વ કરવાની બાબત નથી, પણ ધન્યતા અનુભવવાની વાત છે કે ઈશ્વરે અમને કલમ કરીને એની સાથે જોડ્યા, અથવા એનામાં અમને ગણ્યા, અમને ઈશ્વર મળ્યો, અમને બચાવવામાં આવ્યા, અમને તારણની વાત મળી. એ સ્વીકારવાની વાત એ પાઉલ અહીંયા આગળ એમને જણાવે છે. એટલે આ અધ્યાયમાં એ મુખ્ય બાબત એ આ જણાવવા માગે છે કે ઈશ્વર આપણને વિદેશીઓ તરીકે પસંદ કર્યા છે, ત્યારે આપણે એ બીજાઓ કરતાં આપણે વધારે સારા છીએ એવું ક્યારેય માનવાનું નહીં, પણ આપણે એ માનવાનું કે આપણને ઈશ્વરે પસંદ કર્યા છે અને આપણને બચાવ્યા છે. અને 12મો અધ્યાય એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે આપણે કઈ સેવા વધારે સારી છે. બહુ ગજબની કલમ છે, પહેલી જ કલમ, કે કેવું અર્પણ કરવાનું અથવા કેવી સેવા હોય એ વધારે ઈશ્વરને પસંદ પડે. તેવું છે કે ઈશ્વરની દયાની ખાતર શરીરનું જીવતું પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરવાનું. હવે આ ત્રણ બાબતો હોય ને તો આ સારું અર્પણ કહેવાય, બાકી એ અર્પણનો કોઈ મતલબ રહેતો નથી.
એક્ઝામ્પલ તરીકે પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણની વાત કરીએ તો આ ચર્ચ પવિત્ર છે, બરાબર છે, પવિત્ર. અથવા અહીંયા આગળ કોઈ પાપ ના થાય, કોઈ ગાળ ના બોલે, કોઈ કચરો ના નાખે, કોઈ બધા શાંત બેસે, ઈશ્વરની વાત થાય, સ્તુતિ આરાધના થાય. પણ અનુતારણ થાય એવું તો શક્ય નથી. ઓકે, પછી આપણે એવું માનીએ કે જીવતું હોય ને ઈશ્વરને પસંદ પડે એવું હોય, બરાબર. તો આપણે જીવતા પણ છીએ અને ઈશ્વરને ગમે એવા પણ છીએ, પણ આપણે પવિત્રકરણમાં તો પવિત્ર જીવન તો જીવતા નથી, અથવા એ એક્શનમાં આપણે લાવતા નથી, અથવા પવિત્રીકરણ આપણું પ્રદર્શિત થતું નથી, તો એ કશું કામનું નથી. કારણ કે અર્પણ એ ઉપયોગમાં લેવામાં આવે એવું પણ લાગતું નથી. જીવતા છીએ પણ આપણે બહુ ઉંમર થઈ ગઈ છે ને હવે આપણે ચલાતું નથી ને ઉઠાતું નથી ને એવા છીએ, અને આપણે કહીએ કે ભાઈ હું પવિત્ર, હું જીવતો છું અને ઈશ્વરને પસંદ પડે એવું બાઇબલે વાંચું છું, પ્રાર્થના કરું છું, તો એ પણ કશું કામનું. પણ ત્રણેય વસ્તુ, પવિત્ર જીવતું હોવું જોઈએ, પવિત્ર પણ હોવું જોઈએ ને ઈશ્વરને પસંદ પડે એવું પણ હોવું જોઈએ. એટલે ત્રણેય બાબતો જોડાયેલી છે. અને એટલે પાઉલ બહુ ચોથી મુસાફરીની વાત છે. એટલે વિચાર કરો, 3 મુસાફરી કરી છે, ઘણા બધા પત્રો લખ્યા અને ઘણી બધી વાતો કરી, મંડળીઓ સ્થાપી, બધું કર્યું છે. અને અહીંયા આગળ બધા શું કહેવાય અનુભવો અને ઈશ્વરના આત્મામાં રહીને એ આ નિચોડ કાઢીને એ બુદ્ધિપૂર્વકની સેવા શું છે એનું વર્ણન અહીંયા આગળ કરે છે કે 3 બાબતો હોવી જોઈએ, એકમાં પણ કચાશ હોય નહીં. એ અહીંયા આગળ એ સમજાવે છે. અને પછી આગળ જે લખે છે એ કે બધાની પાસે અલગ અલગ તાલંતો છે, બધાની પાસે અલગ અલગ આવડત છે, બધા અલગ અલગ કાર્યદક્ષતા ધરાવે છે, બધું છે, પણ આપણે એક છીએ ક્યારે ભૂલવાનું નહીં. અને એટલે મંડળીને જોડવાનું કામ અહીંયા આગળ બતાવે છે કે બધાએ, તમે અલગ અલગ કુટુંબના છો. એક્ઝામ્પલ તરીકે તમે બધા અત્યારે અલગ અલગ સોસાયટીમાંથી આવ્યા છો, અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છો. નડિયાદમાં પણ તમે અલગ અલગ ગામડાઓમાંથી આવીને આગળ વસ્યા છો. તમે કોઈ લોહીના સંબંધ તમારો કોઈનો છે નહીં, કોઈકને કદાચ હશે, પણ મોટા ભાગે કોઈનો લોહીનો સંબંધ હોતો નથી, પણ છે સંબંધ, અને એ પણ લોહીનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનો સંબંધ એ આપણામાં છે, અને એ લોહીના સંબંધના આધારે આપણે બધા એક છીએ. એટલે આપણે એક રહેવાનું છે. એટલે 5મી કલમ કહે છે કે આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાના અવયવો છીએ. અને આપણે પ્રાર્થના એકબીજાને માટે કરીએ છીએ, નહીં? મંડળીઓમાં આપણે આવે શુક્રવારની પ્રાર્થના સંગત અથવા બીજી કોઈ પણ પ્રાર્થના વિનંતી તમને આપવામાં આવે ત્યારે તમે એવું પૂછતા નથી કે સાહેબ આ તો મારો સગો થતો નથી, આ તો હું એને ઓળખતો નથી, આ તો મારો પડોશી નથી, આ તો મારા ગામનો નથી, અથવા આ તો મારી સાથે સારો વ્યવહાર રાખતો. તો આપણે કશી કોઈ કમ્પ્લેન, કોઈ આપણે દલીલ કરતા નથી. હા, પ્રાર્થના કરીશું, નહીં? બધા આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ. એમના ઘરે મિટિંગ હોય, સંગત હોય તો આપણે જઈએ છીએ. કેમ? આપણે ઈશ્વરની સાથે જોડાયેલા છીએ, અને એટલે આપણે બધા એક અવયવો તરીકે પણ જોડાયેલા છીએ. અને એટલે પાઉલ પણ એ જ કહે છે કે આપણે એકબીજાની સાથે જોડાયેલા રહેવું જોઈએ, અને ખ્રિસ્તમાં જોડાયેલા રહેવાની વાત છે. અને પછી એ કહે છે કે 16મી કલમમાં કે એક દિલ ના થાવ, મોટી મોટી બાબતો પર મન ના લગાડશો, પણ કહે છે દીન થવાની વાત, અને કહે છે તમે પોતાને બુદ્ધિમાન ના સમજશો. અને લોકો આજે બધા પોતાને બુદ્ધિમાન એટલા બધા સમજે છે કે બીજાઓની કોઈ ગણના જ નથી કરતા. પણ પાઉલ કહે છે કે એટલો બધો બુદ્ધિશાળી, એ ગમાલેલના હાથ નીચે ભણેલો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન પામેલો, સૌથી વધારે સેવાઓ કરેલી, સૌથી વધારે એ જૂના કરાર અને નવા કરાર અને ઈસુ ખ્રિસ્તનો સંબંધ એ બહુ પરિપક્વતાથી સમજાવનાર, એટલો બધો જ્ઞાની, પણ એ એટલો બધો દિન એ પોતાની જાતને એણે બનાવ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ વાત કહે છે, નહીં? ગલાતીઓમાં 2 અધ્યાયમાં કહે છે કે ઈસુ ખ્રિસ્તે પણ નમ્રતા ધારણ કરી. અને એટલે આપણે પણ એ નમ્રતા ધારણ કરવાની, ને આપણી બુદ્ધિમત્તા કરતાં આપણે નમ્ર હોવું એ વધારે સારું છે, એનું અહીંયા આગળ એ જણાવે છે. ને એટલે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણી ઘણી બધી ફરજો છે, એ તમે 9મી કલમથી છે કે 21મી કલમથી સુધી આપણને જાણવા મળશે કે ખ્રિસ્તી વ્યક્તિ, એ ખ્રિસ્તી મંડળી કેવી હોવી જોઈએ, એનામાં કયા કયા ગુણો હોવા જોઈએ, એનું આખું એક વર્ણન કરે છે. કે આપણો પ્રેમ એ ઢોંગ વગરનો હોવો જોઈએ, કે છે કે આપણે ભૂંડું એને ધિક્કારવાનું છે, પણ જે સારું એને વળગી રહેવાનું છે. અને કે જે ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પ્રત્યે પણ રાખવાનો, બીજાઓને પોતાના કરતાં અધિક ગણવાના, આળસુ નહીં બનવાનું, ઉત્સાહિત થવાનું, પ્રભુની સેવા કરવાની, આશામાં આનંદ કરવાનું, સંકટમાં ધીરજ રાખવાની,
પ્રાર્થનામાં લાગુ રહેવું, સંતોની જરૂરિયાતો પણ પૂરી પાડવી અને મહેમાનગતિ જે કહી છે પરોણાગત કરવામાં તત્પર રહેવાનું, સતાવનારાઓને જે આશ્રય આપવાનો, શ્રાપ કોઈને આપવાનો નહીં, આનંદ કરનારાઓની સાથે આનંદ પણ કરવાનો અને રડનારાઓની સાથે રડવાનું પણ ખરું, એક દિલના થવાનું, બધી જ બાબતો એ પાઉલ અહીંયા આગળ કહે છે. અને કહે છે ભૂંડાઈને બદલે ભૂંડું ના કરશો, પણ બધા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાની પણ કાળજી તમે રાખો. સામાજિક રીતે પણ કહે છે અને બધું જ કહે છે કે તમે સામું વેર કોઈની જોડે વાળશો નહીં. અને કહે છે ઈશ્વરના કોપને માટે માર્ગ પણ મૂકો. વેર વાળવાનું કામ, બદલો લેવાનું કામ એ આપણું નથી. એ પણ જ્યાં બધી ઘણી બધી નાની બાબતો એ પાઉલ એમ કહે છે કે આપણે આ બધી બાબતો કરવી પડશે, જે આ જગતને નથી ગમતી, આ દુનિયાને પણ નથી ગમતી, અને તમે કરશો ને તો પણ લોકો તમને મૂર્ખ ગણશે. પણ જ્ઞાનીઓને શરમાવવાને માટે ઈશ્વરે મૂર્ખોને પસંદ કર્યા છે, આપણને પસંદ કર્યા છે, એ પણ આપણે ભૂલવાનું નહીં. અને એટલે 21મી કલમ લખ્યું છે, ભૂંડાથી તું હારી ના જા અને સારાથી ભૂંડાનો પરાજય કર. આ બહુ શીખવા જેવી બાબત છે. માંથી 5 અને 12 પણ લખ્યું છે ને કે તમારી વિરુદ્ધ તરહની ભૂંડી વાત લોકો અસત્યથી કહેશે ત્યારે તમને ધન્ય છે, કારણ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે પણ તેઓ એમ જ લાગ્યા હતા. અને તમારે પણ એ જ કરવાનું છે કે તમારે ફેર વાળવાનું, બદલો વાળવાનું એ કામ તમારું નથી. હું તમારો ઈશ્વર છું, તમારા કરતાં સારો બદલો હું લઈ શકું એવો છું. તમે બદલો લેશો, શું કરશો? 2 ગાળો બોલશો, તમે કરશો શું કરશો? કદાચ કેસ કરશો, કદાચ તમે એમની સાથે સંબંધ નહીં રાખો, એનાથી બધા શું કરી શકશો? પણ ઈશ્વર તમારા માટે યુદ્ધ લડશે, એ હંમેશા યાદ રાખવાનું. પણ આપણું કામ શું છે કે આપણે એ બદલો લેવાનું અથવા એમના જેવા થઈ જવાનું કામ આપણું નથી. આપણે સારા છીએ, સારા રહેવાનું, અંત સુધી આપણે ટકી રહેવાનું, એ આપણું કામ છે. આપણે હંમેશા એ યાદ રાખીએ. એટલે આજે આપણે 8મા અધ્યાયથી 12મા અધ્યાયમાં થોડી જે અગત્યની બાબતો હતી આપણે એના પર પ્રકાશ પાડ્યો. પણ તમે પણ જ્યારે શાંતિથી વાંચજો, ઘણી બધી બાબતો તમને વધારે શીખવા, વધારે જાણવાની એ મળશે. અને ખરેખર પાઉલે બહુ શું કે દર્શન સાથે બહુ જથી સેવા કરી. અને આજે આ બધા પત્રો આપણને બહુ આશીર્વાદ સમાન મંડળી માટે છે, આપણા માટે છે, આપણા વ્યક્તિગત જીવન માટે, આત્મિક જીવન માટે એ ઉપયોગી બની રહેશે. કારણ કે એક એવો માણસ છે કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લીધો, સ્વીકાર્યો, સહન કર્યું અને બધાનો નિચોડ એ અહીં આગળ આપે છે. અને ચોથી મુસાફરી એની અંદર એની પાસે કેટલા બધા અનુભવો છે. અને એટલે એની અંદર તારણની ઘણી બધી વાતો એ પાઉલે આમાં લખી છે. અને એટલે એ બાબતો પણ પ્રભુ આપણને સમજવાને માટે, જીવવાને માટે કૃપા આપે. આમીન. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણે મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, આકાશનો બાપ બોલીએ અને આશીર્વાદ ઉચ્ચારવામાં આવશે. જીવતા ઈશ્વર અમે આભાર માનીએ છીએ. ઘણી ગૂઢ અને રહસ્યમય બાબતો જે અમારા માનવીય સમજની બહાર છે, આ જગતની બહાર, સમજની બહાર છે, દુનિયા વિજ્ઞાનની બહાર છે. પણ પ્રભુ તમે અમને સમજાવ્યું અને અમને પસંદ કરીને તમે લઈ આવ્યા, એના માટે આભાર માનીએ છીએ. અને આવનાર દિવસોમાં પણ વધુ સારો અભ્યાસ કરવાને માટે, સમજ કેળવવાને માટે પવિત્ર આત્મા દેવ તમે અમારી મદદ કરો. અને જેઓ અત્યારે ઉપસ્થિત છે અને પ્રભુ તમને જેમને પસંદ કરીને આવ્યા છો, આવનાર દિવસો એમના જીવનોનો તમે ઉપયોગ કરો એવી પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. એમના કુટુંબોને આશ્રય કરો એવી પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને આવનાર દિવસોમાં ઘણા બધા લોકો બાઇબલ અભ્યાસની સંગતમાં જોડાય એવી પણ અમે આગ્રહથી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. બધા પ્રભુ આ સમય તમારા હાથમાં સોંપાઈએ છીએ. ફરીથી તમારી હજુરમાં અભ્યાસ માટે આવીએ ત્યાં સુધી અમારી સાથે રહો. રાત્રિનો સમય પણ તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું અમને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરિશ્રમ ન લાવો, ઊંડાઈથી મારો સ્વીકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગત આપણ સર્વની સાથે હમણાં તે સર્વકાળ સુધી હોજો. આમેન.